હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે પાટણ જિલ્લાના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જ્યારે હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની વાત કરવા જઈએ તો મેસર ગામમાં ભારે ધોધમાર વરસાદના કારણે મેસર ગામની નદીમાં પાણી આવતા ભેંસો પણ તળાઈ આવી હતી। ત્યારે આ 3 ભેંસોમાંથી 2 ભેંસોનો આબાદ બચાવ થયો હતો અને બ્રિજની કામગીરીમાં ભરેલા સ્લેબમાં એક ભેંસ ફસાઈ જતા ભેંસનું મોત થયું હતું। અવિરત વરસાદ ચાલુ રહેતા મેસર ગામની નદીમાં પાણીની આવક વધુ થતા નદીના પાણી મેસર ગામના ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા હતા। ત્યારે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકોને ભારે નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ભારે વરસાદના કારણે મેસર ગામમાં લોકોના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા મકાનોમાં રહેલી ઘરવખરી પાણીમાં તરબોળ થઈ ગઈ છે। ત્યારે કેટલાક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી વરસાદી પાણીમાં તળાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। મેસર ગામની નદી નજીક બ્રિજની કામગીરી દરમિયાન ડાયવર્ઝન બોર્ડ મૂકવામાં આવ્યું હતું। તે બોર્ડ પણ વરસાદી પાણીમાં તૂટી ગયું છે અને કાંકોસીથી મેસર તરફ આવવા માટેનો ડાયવર્ઝન વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા નાના મોટા વાહન ચાલકો અટવાયા છે। ત્યારે હવે પાટણ સરસ્વતી તાલુકામાં હાલના તબક્કે મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેસર ગામની સત્વરે મુલાકાત લેવામાં આવે અને આ વરસાદી માહોલમાં ખેડૂતોના નુકસાનોને તેમજ મેસર ગામમાં મકાનોમાં પાણી ભરી વારતા લોકોની ઘરવખરી વરસાદી પાણીમાં ત્રણે જવા પામી છે। ત્યારે આવા લોકોને પાટણ જિલ્લા વહીવટી તંત્ર મદદરૂપ થઈને રાજ્ય સરકાર દ્વારા વળતર અપાવે તેવું મેસર ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠી છે। આપણે પચેકડા જવા માટે તકલીફ પડતી છે અત્યારે હાલ તો બહુ તકલીફ છે। સાધનો પડ્યા છે, વસ્તી અવર જવર થવાની બંધ થઈ ગઈ છે। ડાયવર્ઝન બનાવી નતું એ બનાવ્યું તો તૂટી ગયું, તો કામનું નતું બનાવ્યું તો બધું તૂટી ગયું, તરત કશી છે જ નહીં। તે હાલ સિદ્ધપુર તરફ જવા માટે તકલીફ પડતી છે। તો ઘણી તકલીફ છે, કોઈ જવાનો રસ્તો જ નહીં। પચેકડાથી આ તરફ આવવું હોય તો તકલીફ ને, પચકવાડાથી મેસર આવવું હોય તો તકલીફ, અને મેસરથી સિદ્ધપુર આવવું જવું હોય તો તકલીફ છે। કોઈ મોઢું હાજુ હોય તો જવાની કોઈ જગ્યાએ રસ્તો નથી હાલ અમારા મેસરમાં। પછી વાત થઈ જાવ બોલો, હાલ બધી વસ્તી રોકાઈ પડી છે, સાધન બાધન બધા અટવાયેલા પડ્યા છે, તો જાવું તો બધા જાવું અમારે બોલો વાળો પકડો 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 કશું કોઈ બનાવ્યું જ નહીં એની। હાલ બહાર બધી હાલી કોશિશ કરે છે, એક ડોશી બીમાર છે જે લેવા જવા માટે અમે પચકવાડે છે હાલ, તો બહાર નોશી લકડી છે પેલી સાઈડની મોરધો આબાદ લાવવા નથી, એટલી બધી મેસર જવામાં તકલીફ છે હાલમાં, તો સાધનની તકલીફ છે ફૂલ બોલો। આ વાયર નાખ્યો આવા જવા માટે નાખ્યો। હા એ આબા જવા માટે વાયર નો જો વસ્તી આવર જવર કરવા માટે પચકવાડાવાળા મેસરમાં આવે, મેસરને સિક્કુર બુક્કુર જવું હોય તો જ હોય, એટલા માટે વાયર નો જો અંદર હાલ આ ઓળો બહુ પુષ્કળ આવે નહીં ને, બહુ પુષ્કળ આવે। 1 ફૂટ જગ્યા હે હવે આ પુલ બનાવે શું કોમનો હાલથી હાલ મેસર ગામમાં પાણી વળી ગયું, ભેંસો તો બધી છોડી નો જુએ, કોઈ સુવિધા જ નહીં મેસરમાં, બોલો શું કરવું હવે? હાલ પાણી ફૂલ થઈ શકવાય। આપનું નામ? પાણી વળી ગયું, આપનું નામ? આપણું ભગાજી કપૂરજી ઠાકોર મોડાલા વાહના। ઓકે ઓકે પાણી અત્યારે આવ્યું ભાઈ? અત્યારે વહેલું આવ્યું। આ ડાયવર્ઝન તોડી નાખ્યું બધું નહીં ને, ડ્રાઈવર તો બધું તોડી રમણ ભમણ કરી નાખ્યું, પણ આશિત નહીં, વાહનોને આવવા જવાની તકલીફ પડતી છે, બંધ થઈ ગયું, અને પબ્લિકને આવવું તો તકલીફ ને, પબ્લિકને ફૂલ તકલીફ છે। હવે જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, હા બ્રિજની બંને બાજુ નીચે પેલા ગેપ મૂકેલા છે ને, એક નાળું વધારે મેળવાની જરૂર છે। આ મેસર ગામ તરફ હા મેસરોમાં એક નાળું વધારે મેળવાની જરૂર છે। કઈ જગ્યાએ મૂકવાની જરૂર આ બતાવો ને હાથ કરીને। હા મેસરોમાં ઉમાકાળી મંદિરોમાં મેળવાની જરૂર છે। તેમાં પાણી હાલ આટલામાં પાણી ખેંચાતું નહીં, હાલ અડી રહેવાથી હોય 1 ફૂટ જગ્યા હે, આ તો પાણી હજી વળો ઓછો, વધારે પાણી આવશે શું થાય? આ ગામમાં વ્યવહાર પાણી પયાત્ર કરે રહ્યું હાલમાં, ગામમાં જાય રહ્યું મેસરમાં, આ ચાલુ જ છે। હા 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 આ હોળો હર વર્ષે આવી રીતના આવે ફૂલ નહીં? તો હર વર્ષે અમે ઘણી વાર વધારે વળો આવી જાય, હાલ અમે પાણીમાં જ ઉભા બધાય। આ બાજુમાં જે વાડાઓમાં જે ઢોર બોલે ઢોર બધવાની તકલીફ પડતી છે, ઢોરો તો હાલ ગાડી બહાર લઈ ગયા રોડમાં, ખૂબ તકલીફ છે। ઘરે બરો પાણી આવવાની તકલીફ થઈ ગઈ, નાળું બહાર આવતા તો હાલ તરત જ બધી સુવિધા કોઈ કરી જ નહીં વગી હોય એની, તકલીફ ફૂલ છે હાલ વસ્તીને।
આ કયા ગામનું વાળાનું પાણી છે આ મેસરનું? આ મેસર નહીં આવતો છે, પાલનપુર બાજુ છે, એટલાનું પાણી આવે હોય તો. હાલ જે પાણી ભરાવા આપણે કયા સ્થળે તમે ઊભા છો? આ મેસર મેસર. મેસરમાં આપનું નામ? આપણું નામ ભગવજી. પુષ્કળ પાણી આવી રહ્યું છે. હાલ અંદર 2-3 ભેંસો તણાઈને આવી છે. ત્યારે 2 ભેંસો નીકળી ગઈ છે. નીકળી એક ભેંસ અહીંયા પુલના નીચે ટેકા મારેલા, ટેકાની અંદર ફસાઈ ગઈ છે. હવે એનો જીવ જોખમમાં છે. તો અત્યારે હાલ પાણી એને ભેંસને બહાર કઈ રીતે કાઢવે? અમારી પબ્લિકને સેવા માટે ખૂબ ઊભી થઈ છે મેસર ગામની. પાણીનો આવરો વધી રહ્યો હાલ અત્યારે. હવે ભેંસનો જીવનો જોખમ છે અત્યારે. અહીંયા પુલ બનાવવા સાઈડમાં જઈને ખરે ઊભા છે એક બાજુ. પણ ટેકા કઈ રીતે કાઢવા? ભેંસને પાણી ભરાઈ ગયું તો ફસાઈ ગઈ. 2 ભેંસો ફસાઈ ગઈ. હવે એક તો નીકળી ગઈ પણ બીજી 2 ફસાય. હવે આટલો પાણીનો આવરો વધારે છે તો હવે આગળ ભેંસો કેટલી આવે તો ભગવાનને ખબર. અહીંયા જો વાડામાં પાણી ફરી વળ્યું છે. આ વાડામાં ભેંસો છોડીને લઈ ગયા અમે અમારા લીધે કરાય. આ મેસર ગામના વાડાનું જ આ હાલ પાણીનો આવરો ચાલુ છે. અહીંયા પાણી ચાલુ દેખાય છે. આ વાડામાં પાણી ફરી વળ્યું છે. અહીંયા ભેંસો છોડીને પણ લઈ ગયા અત્યારે હાલ. અને અમે જે પાણીનો આવરો ફૂલ ચાલુ છે. પાણી ઘૂસી જાય એટલો હાલ ટેકા મારેલા છે. ટેકા જો નીકળી જાય તો આ જાળી નીચે જ આવી છે. અત્યારે સ્ટીલ બધેલું હોય. એમાં ટેકા તૂટી જાય ને ત્યારે આખી જાળી નીચે જાય. આ જીવના જોખમ લાયક અત્યારે હાલ છે. અત્યારે હાલ આ બધા પબ્લિક માટે જોખમ જ છે અત્યારે હાલ. અમારા ઢોરણ ઓરે ચો મેલવા આવે ચો લઈને જાવ વાડામાં કોઈ બોતવા ના જ વાડામાં પાણી ફરી વળ્યું એમ ને? આ વાડામાં પાણી કાઢી રહ્યા ઢોરે ચો મેળ બોતવાના મારે. આ વાડામાં પાણી આવવાથી આવું થયું? આ કેટલું આવે છે કો હા હવે કોક તો કરવું જ પડે ને. પાવડો તણાઈ ગયો. આપનું નામ? પાવડો તણાઈ ગયો. પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ.